વાલા સૌ હરિભક્તોને જય સિયારામ, રાધે રાધે. સમસ્ત સનાતન ધર્મ પ્રેમી ગુરુ ભક્તોને આવનારી ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમાની હાર્દિક શુભકામના પાઠવું. સાથે સાથે આજે ગુરુ પૂર્ણિમા એટલે શું? તો ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ ભક્તોએ ગુરુજીની પાદુકાનું પૂજન કરવું. ગુરુનો અર્થ થાય છે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે. અને ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. વ્યાસનો અર્થ થાય છે જ્ઞાન, કે જેના થકી આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે તેવા તમામ ગુરુજનોને આપણે હૃદયપૂર્વક વંદન કરવા જોઈએ, એમની સેવા કરવી જોઈએ. કારણ કે જગતમાં બે ઋણ એવા છે જે આપણે ક્યારેય ચૂકવી નથી શકતા. એક પોતાની જનેતા. પિતાનું ઋણ તો કદાચ દીકરો અદા કરી શકે, પણ માનું ઋણ ભગવાન પણ અદા ન કરી શક્યા તો આપણે તો શું કરી શકવાના? બીજું ગુરુનું ઋણ. સદગુરુનું આપણા માથે ખૂબ મોટું ઋણ છે. કારણ કે આ જીવાતમાં 84 લાખ યોનિમાં ભમી અનેક યોનિઓ પ્રાપ્ત કરી, છેલ્લે મનુષ્ય યોનિમાં જન્મે ત્યારે એને સાચા અર્થમાં મોક્ષનો માર્ગ બતાવવા વાળો, મુક્તિનો માર્ગ બતાવવા વાળો, સહજ ને સરળ જીવન બનાવી જીવન કેમ જીવવું, જીવનમાં આવતી તમામ વિટંબનાઓને દૂર કરે અને સહજ ને સરળ રીતે આપણું જીવન સુંદર બનાવે, કંઈક પાપી જીવોને પવિત્ર બનાવી સતના માર્ગે ચલાવે, એવા સદગુરુનું ઋણ આપણે નથી ચૂકવી શકતા. ભગવાનને પણ જ્યારે મનુષ્ય દેહ ધારણ કર્યો, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, તો એમને પણ સદગુરુના ચરણોની સેવા કરી, એ પણ ઋણ ન ચૂકવી શક્યા. આપણે તો કાળા માથાના માનવી છીએ. પરંતુ શાસ્ત્રો અને પુરાણોના આધારે શિવ મહાપુરાણમાં મા ભગવતી પાર્વતીજીને ભગવાન શિવે જે જ્ઞાન કરાવ્યું એને આપણે શિવ ગીતા કહીએ છીએ. અત્યારે એને ગુરુ ગીતા તરીકે ઓળખાય છે. તો એમાં પણ ઉલ્લેખ કર્યો છે, ગુરુના ચરણોનું પાદુકા પૂજનનું મહત્વ બતાવ્યું છે કે ગુરુનું પાદુકા ચિહ્ન એ ગુરુના સન્માનનું પ્રતીક છે. બીજું કે ગુરુજીને પાદુકાઓ જે છે, પાદુકાઓની અંદર ભગવાન શિવજી પાર્વતીને એમ સમજાવે કે હે પાર્વતી, ગુરુજીના ચરણ પાદુકાઓની અંદર ગુરુજીનો જે ચેતના બિંદુ છે, કેન્દ્ર બિંદુ જેને ગણાય, એ પાદુકાઓમાં સમાયેલું હોય છે. અને જે કોઈ ગુરુ ભક્ત, જે કોઈ સાધક ગુરુજીની પાદુકાઓનું પૂજન કરે છે એમનો જન્મ સફળ થઈ જાય છે, એમની જીવનમાંથી આધિવ્યાધિ ઉપાધિ દૂર થાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ ભરપૂર રહે છે. આજકાલ ઘણા હરિભક્તો તો ગુરુજીની પાદુકા ચિહ્નો પોતાના ગૃહ મંદિરમાં પધરાવે છે. એનું કારણ છે કે ગુરુના ચેતનાનું કેન્દ્ર બિંદુ કહેવાયું છે. તો એ પાદુકાનું નિત્ય પૂજન જો થાય, અથવા તો આપણા ઘરમાં, મંદિરમાં જો એ ચિહ્ન રૂપે પધરાવેલું હોય તો નેગેટિવ ઉર્જા, જેને આસુરી તત્વો દૂર રહે અને દૈવત્વ એટલે કે પોઝિટિવ ઉર્જા આપણા ઘરમાં રહેતી હોય છે અને એ તમારું રક્ષણ કરતી હોય છે. જે દેખાતી નથી, ફક્ત અનુભવાય છે. તો આ વિડીયો આજે ગુરુ ભક્તિ ચેનલના માધ્યમથી ઘણા સમય પછી તમારી સમક્ષ આવ્યો છું. અને સમસ્ત સનાતની ધર્મ એટલે કે જે ગુરુ પરંપરાને માને છે, દરેક સંપ્રદાયમાં ગુરુ પરંપરાનું મહત્વ રહેલું છે. તો એવા તમામ સાધકોને હું સમસ્ત રાધી પરિવાર વતી દાસ જગુબાપુ, રાધી પરિવારના પ્રણેતા
તરીકે વિનંતી કરું કે બાપ, તમારા ગુરુજીનું માન સન્માન જાળવજો, ગુરુની આજ્ઞાનું પાલન કરજો, ગુરુના સન્મુખ રહેવાનો પ્રયત્ન કરવો. સન્મુખનો મતલબ થાય છે કે સતત વિચારોથી ભળતા રહેવું, એવું નહીં કે સામે બેસી રહેવું. ગુરુજીની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવું, આ સદ શિષ્યની ગુણ બતાવે છે. તો સનાતન ધર્મના દરેક ગુરુ પરંપરા એ આજથી નથી, આદિ અનાદિથી ચાલી આવી છે. સૌથી પ્રથમ આદ્ય ગુરુ શંકરાચાર્ય, શંકર પિતા એવા ભગવાન શિવે પોતાના સ્વમુખે ઓમકાર નારદને પ્રગટ કરી બ્રહ્માજી અને વિષ્ણુજીને મંત્રદાન દીધું. ત્યાર પછી વ્યાસજી થયા, ભગવાન નારાયણના અવતાર કહેવાય, અંશા અવતાર. મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણની રચના કરી, જેમાં ઈશ્વર તત્વને ઓળખાવતી વાતો લખી, એમની લીલાઓનો ગુણારવિંદ ગાયો છે. તો મનુષ્યને ઉદ્ધાર કરવા માટે, ઈશ્વરની લીલાને સમજાવવા માટે, ઈશ્વર તત્વનું જ્ઞાન કરાવવા માટે થઈ વ્યાસજીએ 18 પુરાણની રચના કરી. એટલે તો વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. ઋષિ મુનિઓએ એમનું સ્વાગત કર્યું હતું, એમનું પૂજન કર્યું હતું, એમને સદગુરુની પદવી આપી હતી. અને આજે કળિયુગમાં પણ સદગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપાથી કઈક સંતો, ભક્તો, સુરવીરો, દાનવીરો તરી ગયા છે. એમનું જીવન સુવર્ણ અક્ષરે એમના નામ ઇતિહાસમાં લખાઈ ગયા છે, જે આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ, જઈએ છીએ, દર્શન પણ કરીએ છીએ. તો આ સનાતન ધર્મનો મૂળ પાયો ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ધ્યાન ધરવાને યોગ્ય આપણા ગુરુની મૂર્તિ, સેવવા હોય, પૂજા કરવાને લાયક યોગ્ય ગુરુના ચરણ, શ્રવણ કરવાને લાયક ગુરુના મુખેથી દરેક નીકળેલો શબ્દ મંત્ર સમાન સમજી શિષ્ય ગ્રહણ કરે. તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા, મોક્ષનો માર્ગ મળી જાય, મોહનો ક્ષય થઈ જાય, જીવન જીવવાની સાચી રીતિ મળી જાય, જીવનમાંથી ભીતિ મટી જાય અને મનુષ્ય દેહ આપણું જીવન સાર્થક કરી અંતે જીવાત્મા મુક્તિ માર્ગે ગમન કરી શિવત્વને પ્રાપ્ત કરી અંતે દેવલોકમાં વિલીન થાય. તો ગુરુ પૂર્ણિમા, પાદુકા પૂજનનું મહત્વ આપણા શાસ્ત્રોમાં પણ વર્ણવ્યું છે અને એ આપણી પરંપરા છે. અને એ પરંપરા જાળવી રાખવી આપણા સૌનો ધર્મ છે, ફરજ છે. તમે કયા સંપ્રદાયથી જોડાયા છો એની વાત નથી, વાત છે સમસ્ત સનાતન ધર્મ ગુરુ પરંપરાના તમામ શિષ્યો માટે. બીજી વાત, ઘણા ગુરુ પૂર્ણિમાને એટલું મહત્વ નથી આપતા. ભલે તમે ગુરુને મળવા ના જઈ શકો, ગુરુના ઘરે ના જઈ શકો, ગુરુના આશ્રમ પર ના જઈ શકો, ગુરુજીનો આશ્રમ બહુ દૂર પડતો હોય, ઘણાને દૂર પડતા હોય છે કે આટલું બધું આઘું અવાય કેમ કરીને અવાય, બહુ દૂર છે, વાત સાચી છે. પણ ગુરુ ક્યાં નથી? તમારા મનમાં પવિત્રતા છે, તમને ગુરુ દ્વારા કંઈક ચિહ્ન પ્રાપ્ત થયું છે, કોઈ વસ્તુની ગુરુ જે ભેટ તરીકે તમારી પાસે છે, તો ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ઘરના નિજ મંદિરમાં જ સવારે સ્નાન ધ્યાન પતાવી ઘરના સૌ ભેગા મળી ગુરુ મંત્રનો જાપ કરીએ, ગુરુનું કોઈ ચિહ્ન હોય એનું પૂજન કરીએ, ધૂપ દીપ કરીએ, અર્ચન કરીએ અને નસ્ત મસ્તક થઈ ગુરુના ચરણોમાં દંડવત પ્રણામ કરીએ અને ગુરુજીના સુવાક્યો, ગુરુજીના વચનોને આપણે વાગોળીએ અથવા તો ગુરુના દ્વારા પ્રાપ્ત થયેલું કોઈ પુસ્તક હોય તો એનું વાંચન કરીએ. આ રીતે પણ તમે ગુરુ પૂર્ણિમા ઘરે બેઠા પણ ઉજવી શકો છો. સાથે હોવું જરૂરી નથી, મળવું જરૂરી નથી, આપણું હોવું જરૂરી છે.
બાકી ગુરુના માટે તો સર્વ માટે સમદ્રષ્ટિ હોય છે. ગુરુ ક્યારેય, ગુરુનો અર્થ જ કલ્યાણ છે. કલ્યાણ કરવા માટે તો ગુરુજીએ દેહ ધારણ કર્યા હોય છે અને ગુરુ એ તો ઈશ્વરનો અંશ છે. અને ત્યાં ઊંચ નીચ નાત નાદ ભેદભાવ કશું હોતું નથી. ગુરુના આશીર્વાદ દરેક શિષ્યો ઉપર સદૈવ અવિરત, જેમ હવા દેખાતી નથી, પવન દેખાતો નથી, સૂર્યનો પ્રકાશ ખાલી અનુભવીએ છે, એમ ગુરુજીના આશીર્વાદ સદૈવ એમના શિષ્યોના માથે રહે છે. સૂક્ષ્મ સ્વરૂપે ગુરુજીની જે ચેતના છે એ શિષ્યને આજુબાજુ પરિભ્રમણ કરતી જ હોય છે. પણ શિષ્યોની પણ ફરજ હોય છે સહજ સરળ રહી સમર્પણની ભાવના, સેવા અને સહયોગ આ ત્રણ સૂત્ર જીવનમાં અપનાવવા પડે. જ્યાં સુધી તમે સમર્પિત ભાવ નહીં રાખો ત્યાં સુધી મનનો અહંકાર નહીં મીટે. મળે તક તો સેવા કરી લેવી. અને એમાં હું તો કહું છું ને, નિત્ય પૂજન કરતા પહેલા માતા પિતાને વંદન કરી લો, પોતાના ગુરુજનોને વંદન કરી લો, પછી ગુરુ મંત્રનો જાપ કરીને પછી તમારું નિત્ય પૂજા કુળદેવી કુળદેવતા જેની પણ કરતા હોય કરો. ગુરુજીનો આશીર્વાદ સદૈવ તમારી સાથે રહેશે. તો વાલા સજ્જનો, ગુરુ ગીતાને આધારે ગુરુ પરંપરા, ગુરુ પાદુકા પૂજન, ગુરુ પૂજન વર્ષમાં એક જ વાર આવતું હોય છે. તો આવા સમયે તમામ સનાતન ધર્મના ગુરુ ભક્તોને મારી નમ્ર વિનંતી કે પોતાના ગુરુનું સ્થાન ભલે દૂર હોય, ન જઈ શકતા હોય, પરંતુ પોતાના ઘરે નિજ મંદિરમાં ગુરુજીનું કોઈ પ્રસાદી હોય, ગુરુજીનું સ્થાન હોય, ગુરુની તસવીર રાખી હોય તો એની સન્મુખ ઘણા ગુરુ ભક્તો પાદુકાઓ પણ રાખે છે. એનું પૂજન અર્ચન કરજો, પંચોપચાર પૂજન કરજો, ગુરુ મંત્રોનો જાપ કરજો અને ત્યાર પછી ગુરુજીને ભોગ લગાવી જે કંઈ તમને મળે સમર્પિત કરો. કારણ કે ગુરુ એક એવી વ્યક્તિ છે, ગુરુ પરંપરામાં ખરેખર એવું છે, રામાયણમાં પણ બતાવ્યું છે, શ્રીમદ ભાગવતમાં પણ બતાવ્યું છે કે ગુરુનો અર્થ શિષ્યના જીવનને સહજ ને સરળ બનાવી ઉત્તરોત્તર પ્રગતિના માર્ગે લઈ જઈ ઈશ્વર તત્વ તરફ પ્રણાયણ કરાવવું, આત્માને પરમાત્મા સાથે ભેળવવાની, મળાવવાની પૂર્ણ રસ્તા બતાવે, આનું નામ સદગુરુ. મનના ભેદ મિટાવી દે, આનું નામ સદગુરુ. અંધશ્રદ્ધામાંથી શ્રદ્ધા તરફ ગતિ કરાવે, આનું નામ સદગુરુ. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ભજન કરજો. ભલે દૂર હોય, ન જઈ શકતા હોય તો પોતાના નિજ મંદિરમાં કરવું. અને આ એક સનાતન ધર્મનો પાયો છે, પરંપરા છે આપણી. તો સહજ અને સરળ રીતે સમસ્ત સનાતની ધર્મના ગુરુભક્તોને, દરેક સંપ્રદાયના હરિભક્તોને હું દાસ જાગુબાપુ રાધે પરિવારના પ્રણેતા તરીકે ખૂબ જ ભાવપૂર્વક, અંતઃપૂર્વક શુભાશીષ પાઠવી સાથે ગુરુ પૂર્ણિમા પાદુકા પૂજનનું ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું. વાલા ભક્તજનો, આ વિડીયો યુટ્યુબ ચેનલ નિષ્કામ ભક્તિ રાધે રાધે દ્વારા તમારી સમક્ષ મૂકી રહ્યો છું. એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જણ જણ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. કારણ કે સત્યનું જ્ઞાન દરેકને થાય, સાચું સમજે, એ ચાહે કોઈ પણ સંપ્રદાય હોય.
દરેક સનાતન ધર્મના અનુયાયીઓ માટે છે, આ સદગુરુના લાડીલા ભક્તો માટે છે. તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જણ જણ સુધી પહોંચાડવા માટે સાથ અને સહકાર આપજો. અને આવા જ વિડીયો અવારનવાર વારે તહેવારોનું મહત્વ સમજવા માટે નિષ્કામ ભક્તિ રાધે રાધે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. આ નામ કમાવા માટે નથી, પ્રસિદ્ધિ માટે નથી બનાવતો, પરમાર્થ માટે બનાવું છું. કારણ કે ઘણા અજ્ઞાનરૂપી અંધકારમાં હજુ અટવાય છે, અંધશ્રદ્ધાઓમાં અટવાય છે. મારા પરમ સદગુરુ પરમાત્મા એવા મારા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે હે હનુમાનજી મહારાજ, હે કષ્ટભંજન, મારા તમામ હરિભક્તોને સુખ શાંતિ ને સમૃદ્ધિ ભરપૂર આપજે. મને કદાચ ભૂખ્યો રાખીશ તો ચાલશે, પણ મારા રાધે પરિવારનો કોઈ પણ વ્યક્તિ ભૂખે ન રહે, ભૂખે સૂવે નહીં. એમના જીવનમાં આવતી તમામ વિટંબણાઓ મારે માથે રાખજે, પણ એમને સુખ શાંતિ અને સમૃદ્ધિ ભરપૂર આપી મારો રાધે પરિવાર સદૈવ હસતો ને ખુશ રહે. બસ મારા તો દિલની એક જ અભ્યર્થના છે, જીવન સમર્પિત કર્યું છે, સમર્પિત ભાવથી જ રહેવું છે, આપ સૌના થઈને રહેવું છે, આપ સૌની સાથે રહેવું છે. અલગતાવાદ, એકલતાવાદ મને પસંદ નથી. તો મારા હનુમાનજી મહારાજને એ જ મારી પ્રાર્થના કે પ્રભુ, ગમે તેટલા દુનિયાના દુઃખો હોય ને મારા માથે નાખજે, પણ મારા રાધે પરિવારને સુખ ને શાંતિ ભરપૂર આપજે. મારા રાધે પરિવારને આંખોમાં આંસુ ન જોવું, રાધે પરિવાર કાયમ હસતો રહે. એવી આજના પવિત્ર દિને મારા સદગુરુ કષ્ટભંજન દાદાના ચરણોમાં હું પ્રાર્થના કરી આપ સૌને ગુરુ પૂર્ણિમા અને પાદુકા પૂજન વ્યાસ પૂર્ણિમાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું. સાથે સાથે મારા હૃદયપૂર્વક આપ સૌને જય સિયારામ, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, જય જય શ્રી રાધે.